અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે તાજેતરમાં જ તેનું પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી 2 AIF તરીકે સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત કરી છે. શિવાલિક ગ્રુપે ₹300 કરોડના ભંડોળ માટે સેબી દ્વારા માન્ય કેટેગરી 2 ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો છે. રિયલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકોસિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રુપે વેલ્યુ એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેકનોલોજીમાં ઇનોવેશન, ફર્નિચરના ઉત્પાદન, આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યુ ચેઇનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. શિવાલિક ગ્રુપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઇન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપિત શું છે ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં? શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એ એક AIF2 છે, સેબી અપ્રૂવ, સેબી રજિસ્ટર્ડ ફંડ છે અને એની અંદર 1 કરોડની મિનિમમ ટિકિટ સાઇઝ છે જે સેબીએ નક્કી કરેલી છે. એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા કે આવા પ્રોજેક્ટ્સ કે ટ્રેન્ડ છે એની અંદર આગળ ફંડ ડિપ્લોય કરશે. જે આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જે બી આવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે ઇન્વેસ્ટ કરશે. આ 1 કરોડ રોકાણ કરશે તો કેટલો ફાયદો થશે અને કેટલા સમયમાં થશે? સો આ જે મ્યુચ્યુઅલ ફંડ છે એ રીતના છે કે એમાં આ પાર્ટનર તરીકે આવો છો અને પાર્ટનર તરીકે આગળ જાય છે. તો જેમ શિવાલિકનું વિઝન છે એ વિઝન પ્રમાણે શિવાલિક ઇન્વેસ્ટ કરે છે એમાં આ પાર્ટનર બનો છે. સો ફંડનું લોકિંગ છે એ 7 વર્ષ છે, પણ વચ્ચે વચ્ચે વોટરફોલ મિકેનિઝમની મુજબ જેમ જેમ અમે ઇન્વેસ્ટ કરીશું આગળ જેમ જેમ રિટર્ન આવશે એ પ્રમાણે વચ્ચે વચ્ચે પ્રોફિટ મળશે. એવરેજ આની અંદર 4 થી 5 જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું, બિકોઝ 25% મિનિમમ કેપ છે એક જગ્યાએ ઇન્વેસ્ટ કરો, મેક્સિમમ 25થી વધારે % એક જગ્યા પર તમે ઇન્વેસ્ટ ના કરી શકો. સો મેક્સિમમ ટુ મિનિમમ 4 જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ એટલે જ્યારે બી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે એનું રિસ્ક છે 4 જગ્યા પર ડિવાઈડ થઈ જાય. ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળશે એની શક્યતાઓ કેટલી છે? રિયલ એસ્ટેટ છે, રિયલ એસ્ટેટના રિટર્ન તો આપણે જોયેલા જ છે કેટલા છે, બિકોઝ ફેક્ટરીની જેમ કાલોડી ફેક્ટરી બંધ થઈ જાય, કંપની બંધ થઈ જાય, પણ પૈસા તો રિયલ એસ્ટેટમાં જવાના. જો પ્રોજેક્ટ જો કિક ઓફ થાય તો રેરા છે અને પ્રી મેચ્યોર લેન્ડ છે તો લેન્ડના એપ્રિસિએશન તો થયા જ કરવાના છે. એટલે એવા કોઈ ચાન્સ નથી કે રિયલ એસ્ટેટની અંદર રિટર્ન ના મળે. આપણી જોડે ઇન્વેસ્ટરો અત્યાર સુધીમાં કેટલા રજિસ્ટર થયા છે કે એવું કોઈ પ્રોસેસ ચાલુ થઈ? ના, અમે લોકો એનાઉન્સ આજથી ફર્સ્ટ ટાઈમ કર્યું, બિકોઝ અમને એવું હતું સેબીની બધી અપ્રુવલ આવી જાય પછી જ અમે અનાઉન્સ કરીએ. ટુડે ઇઝ ધ ફર્સ્ટ ડે દેટ વી આર અનાઉન્સિંગ. અત્યાર સુધી આ અંદર ખાલી ઓફિસ સિવાય બહારનાને કોઈને ખબર નથી. હવે આ ધીરે ધીરે અમારા જે ઇન્વેસ્ટર્સ છે, અમારા ક્લાયન્ટ છે એને કરીશું અને આઈ થિંક અમને લાગે છે 1-2 મહિનામાં અમારો પહેલો રાઉન્ડ જે 300 કરોડનો છે એ પતી જશે. આપનું નામ અને પરિચય? I am Taral Shah, Managing Director of Shivalik Group, and I am also Advisory Board of Shivalik Investment Fund. ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં નવું શું રહેશે અને કેવી રીતે? ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કે એનઆરઆઈ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને દે આર ઓલવેઝ લુકિંગ ફોર કે સારું ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના થઈ શકે. શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું ડ્યુ ડિલિજન્સ કરી અને એમના પૈસા સિક્યોર થશે. ઇન્વેસ્ટમેન્ટની પ્રોસેસ કેવી રીતે હોય છે અને લોકો કેવી રીતે પૈસા રોકી શકશે અને કેટલી માત્રામાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે રોકી શકશે? એટલે અમે એક એડવાઇઝરી કમિટી બનાવી છે. એની અંદર દરેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ લોકો હોય છે. કોઈ ફાઇનાન્સનું હોય છે, કોઈ લેન્ડ ડિપાર્ટમેન્ટનું હોય છે, કોઈક રિયલ એસ્ટેટનું હોય છે. એટલે એ બધાનું અપ્રુવલ લઈ અને શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ 1 કરોડ રૂપિયાની છે અને લોકિન 3 વર્ષનું છે. ઘણા નાના લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકો એક નાની LLP ફોર્મ કરી શકે અને એ LLPની અંદર 1 કરોડથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકે. કોઈ પાસે પૈસા ઓછા હોય તો 1 કરોડથી નાની અમાઉન્ટ હોય તો કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે અને કેવી રીતે લોકોને બી જોડાઈ શકશે? ફોર એક્ઝામ્પલ, કોઈ જોડે 25 લાખ રૂપિયા હોય અને 4 પાર્ટનર બની અને LLP ક્રિએટ કરી શકે ઓર પાર્ટનરશિપ ફર્મ ક્રિએટ કરી શકે અને 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ LLP કે પાર્ટનરશિપ ફર્મ શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે.
કોઈ પાસે જમીન હોય, લેન્ડ હોય, યા તો પછી બીજી કોઈ પ્રોપર્ટી હોય, તો એ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે કે એવું કંઈ પ્રોવિઝન છે આપણા? એટલે જમીન કોઈની જોડે હોય અને એ લોકોને જમીનનું જો એક્સટેન્શન કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ જમીનના કોઈ એક્સટેન્શનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એ જ જગ્યા ઉપર જોઈન્ટ ડેવલપમેન્ટનું મોડલ ક્રિએટ કરવું હોય કે જે બી ક્રિએટ કરવી હોય તો શિવાલિક ત્યાં કન્સ્ટ્રક્શન કરી આખું